ગુજરાત સરકારે વર્ષ 2023-24માં આદિજાતિના 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ અને 2,50,000થી વધુ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં 7,000થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં 28,000થી વધુ સ્માર્ટ ખંડો દ્વારા આદિજાતિ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે 8,035 પ્રાથમિક શાળાઓ, 1,064 માધ્યમિક શાળાઓ, 509 જેટલી ઉચ્ચ શૈક્ષણિક શાળાઓ કાર્યરત છે। આ ઉપરાંત 661 આશ્રમ શાળાઓ, 75 આદર્શ નિવાસી શાળાઓ, 71 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો આદિજાતિના વિસ્તારોમાં કાર્યરત છે। તદુપરાંત આદિજાતિ વિસ્તારોમાં 11 સાયન્સ, 11 કોમર્સ, 23 આર્ટ્સની કુલ મળીને 45 કોલેજો છે। 175 છાત્રાલયો, 920 ગ્રાન્ટ ઇન એડ છાત્રાલયોની પણ સ્થાપના કરવામાં આવી છે। સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની વિવિધ શૈક્ષણિક યોજનાઓના લાભ આદિવાસીના વિદ્યાર્થીઓને મળતા થયા છે। મને કહેતા બાબતનો આનંદ છે કે છેલ્લા ટૂંકા ગાળામાં છેલ્લા 5 વર્ષમાં જ્ઞાન કુંજ પ્રોજેક્ટ હેઠળ આદિજાતિ વિસ્તારોની સરકારી શાળાઓમાં 28,000થી વધુ સ્માર્ટ ક્લાસીસ બનાવવામાં આવ્યા છે। 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે। સાથે સાથે હાયર એજ્યુકેશન જે વિદ્યાર્થીઓ મેળવે છે એવા 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના લાભ આપવામાં આવ્યા છે। રાજ્ય સરકારના પ્રયાસના કારણે આજે ગુજરાતમાં મને કહેતા બાબતનો આનંદ છે કે છેલ્લા 10 વર્ષના સમયમાં જે ફ્રી શિપ કાર્ડ આપણે આપીએ છીએ એના માધ્યમથી આજે મેડિકલની 814 જેટલી જે સીટો છે એ ફ્રી શિપ કાર્ડ અને સાયન્સ કોલેજો અને સાયન્સ સ્કૂલો ખોલવાથી આજે વિદ્યાર્થીઓ ગુજકેટ પાસ કરીને જે આગળ વધે છે અને આદિવાસી સમાજમાં પણ સ્પર્ધા યોજાય છે અને 814 જેટલી જગ્યાઓ છે મેડિકલની એ પૂરેપૂરી લગભગ છેલ્લા 2016થી પૂરેપૂરી ભરાય છે અને આજે આદિવાસી સમાજના દીકરા દીકરીઓ સરકારની યોજનાનો લાભ લઈને આજે મેડિકલનો અભ્યાસ કરીને ડૉક્ટર બની રહ્યા છે। એનો પણ આનંદ છે। આજે આદિવાસી સમાજમાં શિક્ષણ સ્તર સુધર્યું છે। આદિવાસી સમાજના બાળકો યુવાનો ભણી ગણીને આજે રાષ્ટ્ર નિર્માણના કામમાં યોગદાન આપી રહ્યા છે।